આગળ સમાચારમાં વાત કરીએ તો મુન્દ્રામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેજ પગલે વરસાદ વરસી રહ્યો છે। તો આગાહીના વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા, જેમાં મુન્દ્રામાં ભદ્રેશ્વર, સમાઘોઘા, જરપરામાં વરસાદી માહોલ, 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા આવ્યા છે। 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું પડ્યું છે। તો ભર શિયાળામાં વરસાદની આગાહી કરવામાં આવી। આગાહીના પગલે કચ્છમાં પણ વરસાદી ઝાપટા આવ્યા છે। કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા। 2 દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા અને તેજ પગલે વરસાદ શરૂ થયો છે। તો અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે। તો કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે। મુન્દ્રાના લાખાપર ગામે જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો 2 દિવસની આગાહી કરવામાં આવી છે વરસાદની, અને તેજ પગલે વરસાદ ખાબક્યો છે। અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું પડ્યું છે।